વડગામના પશવાદળ ગામે શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારને શૌર્ય સહાય આપવામાં આવી। આ પ્રસંગે પશવાદળ ગામના સરપંચ, પંચાયત કમિટીના સભ્યો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ગામની માતાઓ અને બહેનો પણ બહોળી સંખ્યામાં હાજર રહી હતી। શહીદ વીર અજય કુમારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વાતાવરણ શહીદ પ્રત્યેના આદર અને દેશભક્તિના સૂરથી ગુંજી ઉઠ્યું હતું। શહીદ વંદના ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર સપૂતોના પરિવારની સેવા કરવી એ અમારી પ્રાથમિકતા છે। ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ આ શહીદ પરિવાર સાથે સતત સંપર્કમાં રહેશે અને તેમણે જરૂરી તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ રહેશે। શહીદ વંદના ફાઉન્ડેશને શહીદ પરિવારોને આર્થિક મદદરૂપ બને છે તેમજ વિવિધ સેવાકીય કાર્ય કરે છે। સંસ્થા સાથે જોડાઈને યુવાનો રાષ્ટ્ર સેવાના કાર્ય કરી રહ્યા છે। વડગામ તાલુકાના પશવાદળ ગામે રાષ્ટ્રની રક્ષા કાજે સર્વસ્વ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વહારે આવતા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા આજે વધુ એક શહીદ પરિવારને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। તારીખ 22 માર્ચ 2026ને રવિવારના રોજ વડગામ તાલુકાના પશવાદળ ગામે શહીદ વીર અજય કુમાર સંજયભાઈ પરમારના પરિવારને આર્થિક અને સામાજિક ટેકો પૂરો પાડવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના આસ્થાના પ્રતીક એવા વીરપ્પના દાદાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારને ₹51,000ની શૌર્ય સહાય અર્પણ કરવામાં આવી હતી અને શહીદના પિતાશ્રી સંજયભાઈ પરમારને ફાઉન્ડેશન દ્વારા વીરાંજલિ પત્ર આપી તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું।